તો આ તરફ રાજ્ય સરકારના બજેટને જામનગરના વેપારીઓએ પણ વધાવ્યું। પીએમજીએવાય યોજના માટે 3472 કરોડની જોગવાઈ કરવામાં આવી, ત્યારે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ। ગોપાલ સોરઠિયાએ કહ્યું કે 2,72,00,000થી વધુ લોકો યોજનામાં સમાવિષ્ટ, 68 લાખથી પણ વધુ લોકોએ કેશલેસ સારવારનો આ જે પ્રકારે લાભ પણ લીધો અને આઈવીએફ સારવારના વ્યાપમાં પણ વધારો કરાયો। આઈકેડીઆરસી દ્વારા આઈવીએફ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાશે। સુરત, ભાવનગર અને જામનગર ખાતે ઉપલબ્ધ થશે તેવું પણ ગોપાલ સોરઠિયાએ આ બજેટને આવકારતા કહ્યું। આજે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની અંદર પણ પીએમજેવાય યોજના અંતર્ગત લગભગ 3,500 કરોડ રૂપિયા આ યોજના અંદર ફાળવેલા છે। ગુજરાત સરકારને હું અભિનંદન આપીશ। સાથે સાથે જે આ 3,500 કરોડ રૂપિયા જે છે એ આમ ગરીબ લોકો માટે થઈને એને ફાળવેલા છે। આપણે ખ્યાલ છે કે કોઈ પણ ગરીબ માણસના છે એને કોઈ ઓપરેશન હોય, એને કોઈ તકલીફ પડતી હોય, એને મોટામાં મોટું ઓપરેશન હોય, 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ હોય, 7 લાખ રૂપિયાનો ખર્ચ સુધી હોય, તો પૈસાદાર લોકો છે એ પ્રાઇવેટ હોસ્પિટલોમાં વીઆઈપી ટ્રીટમેન્ટ લેતા હોય છે। તો આવા નાના ગરીબ લોકોને અલગ અલગ પ્રકારના 17, 18 થી 25 અલગ અલગ પ્રકારના દર્દોના ઓપરેશનો જે છે એ સરકાર દ્વારા થાય। એમાં 5 લાખ રૂપિયા ગુજરાત સરકારના અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના આ યોજનાની અંદર 3.25 કરોડ લોકોએ લાભ લીધો છે। બહુ સરાહનીય કામગીરી છે। આરોગ્યની ચિંતા છે એ સરકાર કરી રહી છે।